શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ ધોરણ 12 અને પ્રકરણ નંબર છે 10 અને એ પ્રકરણનું નામ છે વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષના સંદર્ભમાં. મિત્રો, ઘણી બધી સમસ્યાઓ અંગેની ચર્ચાઓ આ ચેનલના માધ્યમથી આપણને થઈ છે. તો સૌ વિદ્યાર્થીઓ, જો તમે કોઈ પણ વિષય ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે કે અન્ય કોઈ પણ વિષય અંગે આ ચેનલ ઉપરથી તમને ઘણા બધા પ્રકારના માહિતી મળતી રહેશે, વિડીયો લેક્ચર મળતા રહેશે અને પેપર સ્ટાઇલ બ્લુ પ્રિન્ટ એ ઘણી બધી એ પ્રક્રિયા આ ચેનલ દ્વારા થાય છે. તો સૌ વિદ્યાર્થીઓ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો પસંદ તમને આવે તો લાઇક આપજો. આવો આપણે શરૂઆત કરીએ એક નવા મુદ્દાની, અને એ મુદ્દાનું નામ છે ભૂખમરો. મિત્રો, તમને આપણે કલ્પના કરીએ કે કોઈ વ્યક્તિ ભૂખને કારણે મૃત્યુ પામતા હશે. આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ કે શું કોઈ વ્યક્તિને 2 ટંકનું ભોજન પણ નહીં મળતું હોય અને એને કારણે ભૂખમરાને કારણે વ્યક્તિ મૃત્યુ પામતા હશે? તો મિત્રો, હા, ભારત દેશની અંદર એ આ પ્રમાણ વધારે છે અને વિશ્વ આખાની અંદર પણ આ પ્રમાણ, મોટાભાગના દેશો, વિકાસશીલ દેશોની અંદર પણ આ સમસ્યાનો આજે સામનો કરી રહ્યા છે. જે લોકોને 2 ટંકનું ભોજન નથી મળતું અને એને કારણે એ વ્યક્તિ મૃત્યુ, આપણા દેશની અંદર અન્નદાતાઓ, આપણે અન્નદાતા સામાજિક સંગઠન ક્ષેત્રોની અંદર અન્ન ક્ષેત્રો, સૌરાષ્ટ્ર કચ્છની અંદર કેટલા બધા અન્ન ક્ષેત્રો ચાલે છે. કોઈ વ્યક્તિ ભૂખે ન સૂવે એ આપણા ઘણા બધા શૂરવીરો, દાતાઓ, એ અન્નદાતાઓ થઈ ગયા છે. પણ તો પણ દેશની અંદર એવા કેટલા બધા ક્ષેત્રો છે કે જેને કારણે ભૂખમરાને કારણે વ્યક્તિ છે એ મૃત્યુ પામે છે. અને એવી સમસ્યા મિત્રો, આ સૌથી દારૂણ સમસ્યા જેને કહી શકાય. પર્યાવરણીય પ્રદૂષણની અંદર આપણે જે સમસ્યાઓ જોઈ એ માનવી પોતે જવાબદાર છે, પણ આ સમસ્યા એક દારૂણ સમસ્યા છે એટલા માટે કે કોઈ વ્યક્તિને 2 ટંકનું ભોજન નથી મળતું અને એને કારણે એનું પોતાનું જે શરીર છે એ મૃત થાય છે. આવી સમસ્યાથી વિશેષ સમસ્યા મિત્રો શું હોઈ શકે દેશની અંદર? આના માટે ખરેખર વિશ્વના દેશોએ ચિંતિત થવાની જરૂરિયાત છે કે જો આમને આમાં પરિસ્થિતિ રહી તો દેશની અંદર કેટલી વસ્તી, એ કુપોષણ એ અંતિમ સમસ્યા છે. સમસ્યાનું અંતિમ સ્વરૂપ જેને આપણે કીધું છે કે કુપોષણને કારણે, અને એ સમસ્યા જો લાંબો સમય જો ટકે ને તો વ્યક્તિના શરીરના જુદા જુદા અંગો છે બધા લુપ્ત થતા જાય છે અને વ્યક્તિ આખરે છે ભૂખમરાને કારણે મૃત્યુ પામે છે. તો એ સમસ્યા વિશે વાત કરવાની છે આપણે. તો જોઈએ આપણે ભૂખમરો એટલે શું કે વિટામિન, કોઈ પણ પ્રકારનું મિનરલ્સ અને વિટામિન એ શરીરને ટકાવી રાખવા માટે જરૂરી પોષક દ્રવ્યો અને ઉર્જાની શરીરમાં ભારે ઉણપને ભૂખમરો કહેવામાં આવે છે. આ ઉણપ જે સર્જાય છે ને એને આપણે ભૂખમરો કહીએ છીએ. જે આપણે પોષણ એટલે કે શરીરને ટકાવી રાખવા માટે આપણે ખોરાક અને પાણીની જરૂરિયાત છે મિત્રો. રોટી, કપડાં અને મકાન, આપણે જે શબ્દ બોલીએ છીએ માનવીને મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો, રોટી, કપડાં અને મકાન, આ મૂળભૂત જરૂરિયાતો જો કોઈ વ્યક્તિ ન સંતોષી શકતા હોય અને એ સમસ્યા ભારત દેશની અંદર છે, વિશ્વ આખાની અંદર છે, ત્યારે વિટામિન શરીરને ટકાવી રાખવા માટે જરૂરી છે. પણ એ વિટામિનની ભારે ઉણપ સર્જાય તો ત્યારે તેને આપણે ભૂખમરો એવા શબ્દથી ઓળખીએ છીએ. આ તેની વ્યાખ્યા કહો તો વ્યાખ્યા સમજો, અને ભૂખમરાનો અર્થ કહો તો એ ભૂખમરાનો અર્થ છે. ઓકે, હવે કુપોષણ એ અત્યંત વરવું અને અંતિમ સ્વરૂપ છે. અત્યંત વરવું કીધું છે ને, અંતિમ સ્વરૂપ જેને આપણે કહે છે કે જીવનનું અંતિમ સ્વરૂપ આ કુપોષણ થયાનાથી બીજું વિશેષ શું હોઈ શકે? જે વ્યક્તિને 2 ટંકનું ભોજન નથી મળતું વિદ્યાર્થીઓ, અને એનાથી વિશેષ બીજું આપણે શું કહી શકાય કે કુપોષણને કારણે વ્યક્તિઓ, આપણે કેટલા બધા અન્નદાતાઓ અન્ન ક્ષેત્રો ચલાવે છે કે કોઈ વ્યક્તિ ભૂખે ન સૂવે, ભારત દેશનો નાગરિક. અને એ દેશની સ્થિતિ મિત્રો એવી છે કે જે લોકોને 2 ટંકનું ભોજન નથી મળતું, 2 ટંકના ભોજન મેળવવા માટે ફાફા મારે છે. અને આનાથી અંતિમ વરવું અને અંતિમ સ્વરૂપ આપ્યું છે આપણે કુપોષણને. અને કુપોષણને કારણે પીડાતા બાળકોની સંખ્યાના આંકડા જો સંયુક્ત રાષ્ટ્ર સંઘના અહેવાલ પ્રમાણે ભારત દેશની અંદર એનો આંકડો બહુ ચોંકાવનારો છે વિદ્યાર્થીઓ. એ દેશની સ્થિતિ, આપણે વિકાસની વાતો કરીએ, આપણે યોજનાઓની વાતો કરીએ, આપણે મહાસત્તા ધરાવના દેશોની હરોળની અંદર આપણે જ્યારે વાતો થતી હોય ત્યારે આપણે આ દેશની અંદર ગરીબી હોય, આ દેશની અંદર ભૂખમરો હોય, તો એ દેશની સમસ્યા આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? પ્રશ્નાર્થ છે આપણે પાસે. તો આ મિત્રો અંતિમ વર્ગ વાસ્તવિક સ્વરૂપ આપ્યું છે ભૂખમરાને. આ સમસ્યા ભારે અછતથી પેદા થાય છે. જે દેશની અંદર અછત સર્જાય, અછતને કારણે જે પરિસ્થિતિ નિર્માણ પામે અને એના કારણે ભૂખમરા જેવી સમસ્યાઓ આ દેશની અંદર આવે છે.
જેવી કે કઈ કે દુકાળ છે, પૂર છે, વાવાઝોડું છે, તીડ છે, યુદ્ધ અને અરાજકતા આ વગેરે કારણે પણ ભૂખમરો આવે છે. શું કામ? તો કે દુષ્કાળ આવે એટલે સ્વાભાવિક કે બધા લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી મિત્રો. દુષ્કાળની અંદર જે આપણે ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે. અતિવૃષ્ટિ થાય, ઘણીવાર અનાવૃષ્ટિ થાય, ઘણીવાર દુષ્કાળ વરસાદ ન પડવું અને એવા પાક નિષ્ફળ જવો અને સરકાર જે યોજનાઓ પાક ખેડૂતોને જે લાભો મળવા જે યોગ્ય પ્રમાણની અંદર મિત્રો લાભ નથી. આ દેશનો માત્ર ને માત્ર જગતનો એક જેને જગતનો તાત જેને કહેવામાં આવે છે ખેડૂત. એ ખેડૂતની પરિસ્થિતિ આજે મિત્રો એવી દારૂણ પરિસ્થિતિની અંદર ખેડૂત જીવી રહ્યા છે કે પોતાની વસ્તુ, પોતાનો માલ, પોતાની ગુણવત્તા એ નક્કી કરી શકતા નથી ને કિંમત નક્કી નથી કરી શકતા. તમે એક ચોક લેવા જાઓ તો આપણે એને દુકાનદાર કહે છે આ ચોકનો ભાવ આટલો છે. તમે મોબાઈલ લેવા જાઓ તો મોબાઈલ લેવા કે કહેશે કે આ મોબાઈલના આટલા રૂપિયા કિંમત છે. આ બ્લેકબોર્ડ તમે લેવા જાઓ તો એ કહેશે કે આની કિંમત આટલી છે. પણ મિત્રો ખેડૂત એ પોતાનો માલ લઈને વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતના માલનો ભાવ ખેડૂત પોતે નક્કી નથી કરતા, એ વેપારીઓ નક્કી કરે છે. તો આનાથી દારૂણ પરિસ્થિતિ દેશની અંદર શું હોઈ શકે? પ્રશ્નાર્થ છે મિત્રો. અને એવા સમયની અંદર જ્યારે દુકાળનો સામનો કરતા ખેડૂતો, વાવાઝોડાનો સામનો કરતા ખેડૂતો, તીડ જેવા એ કીટકો છે, એ કીટકોનો ઉપદ્રવ જ્યારે કરોડોની સંખ્યાની અંદર તીડો આવે છે અને ઊભા પાકની અંદર સરેઆમ એનો ખેડૂતનો પાક છે એ ખાઈ જાય છે અને એ નાબૂદ થઈ જાય છે. સરકાર યોજનાઓ જાહેર કરતા વર્ષો લગાડી દે છે અને એ યોજનાઓની અંદર માત્ર ખેડૂતોને મળે છે કેટલું? 1 હેક્ટર દીઠ 10,000 રૂપિયા, 1 હેક્ટર દીઠ 5,000 રૂપિયા, 1 હેક્ટર. હવે તમે મિત્રો એનો મજૂરીનો ખર્ચ પણ ખેડૂતને નથી નીકળતો. એવા સંજોગોની અંદર ભારત દેશની અંદર કુપોષણ અને ગરીબીની સામના કરી રહ્યા છે. તો આનાથી વિશેષ સમસ્યા શું હોઈ શકે? તો એ પ્રશ્ન આજે કુપોષણ આવ્યું છે, ભૂખમરો આવ્યો છે, ગરીબી આવી છે, એ બધાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક સરકારની નીતિઓની અંદર સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ નીતિઓ જ્યાં સુધી એ સ્પષ્ટ નહીં થાય અને એ પરિસ્થિતિ જ્યારે એ વાસ્તવિકતાનો કોઈ વ્યક્તિ, સમજનાર વ્યક્તિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મિત્રો આ ભૂખમરો કે ગરીબી કે કુપોષણ જેવી સમસ્યાને આપણે દેશમાંથી નાબૂદ કરી શકવા નથી. અને ભારત દેશ છે વિકાસશીલ દેશની સમસ્યાથી આજે આ વિકસિત દેશ તરફ આગળ વધવાના જે આપણા સપના જોઈએ છે એ સપના ક્યારેય સિદ્ધ ન કરી શકાય. જ્યાં સુધી આ સમસ્યા દેશની અંદર છે ત્યાં સુધી આ વસ્તુ થવાની નથી. બરોબર. બીજી વાત કે આ તીડ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર પણ અરાજકતા જ્યારે સર્જાય, દેશની અંદર અંધાધૂંધની પરિસ્થિતિ થાય છે, અરાજકતા ફેલાય છે, સરકારે નીતિઓને કારણે ક્યાંક અરાજકતા ફેલાય છે, ત્યારે પણ આજે ખૂન છે, બળાત્કાર છે, છેડતી છે, બનાવો દિન પ્રતિદિન બનતા રહે છે. તંત્ર, પ્રશાસન અને વ્યવસ્થા તંત્ર છે એ કાર્ય નથી કરી શકતું. યોગ્ય એને જે એની ભૂમિકા ભજવી છે ભૂમિકા ભજવવામાં ક્યાંક નિષ્ફળ જાય છે ત્યારે આ સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છે. એટલે એવી સમસ્યા એની અંદર જોવા મળે છે. બીજી નિષ્ણાંતોના મતે એવી કીધું છે કે ગ્લોબલ વોર્મિંગથી વધારે સમસ્યાઓ આવશે. આજે દિન પ્રતિદિન વૈશ્વિક તાપમાનની અંદર વૃદ્ધિ થઈ રહી છે અને આનાથી પણ વિશેષ કપરી સમસ્યાઓ આવશે એવું નિષ્ણાંતો માની રહ્યા છે. ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ સંયુક્ત સ્વાસ્થ્ય જીવનના આપણે કીધું છે કે સંપૂર્ણ સ્વસ્થ જીવનના મંત્રને ચરિતાર્થ કરવામાં ભૂખ એક ગંભીર સમસ્યા છે. આ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કીધું છે કે સંપૂર્ણ સ્વસ્થ જીવન, આપણું સંપૂર્ણ સ્વસ્થ જીવનના મંત્રને ચરિતાર્થ કરવામાં ભૂખ એક ગંભીર પ્રકારની સમસ્યા જેને ગણવામાં આવે છે. આનાથી વિશેષ સમસ્યા નથી. બીજી વાત કે બાળ મૃત્યુ દરના મોટાભાગના મૃત્યુની અંદર કુપોષણ જવાબદાર બન્યું છે. મોટાભાગના જે બાળ મૃત્યુ થયા છે એ બાળ મૃત્યુના મોટાભાગના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક કુપોષણ છે એ જવાબદાર બન્યું છે. બીજું, સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે આપણે જોઈએ તો કે હાલ દર 6 વ્યક્તિ એક વ્યક્તિ કુપોષણથી પીડાય છે. ભારત દેશની અંદર વાત કરીએ, વિશ્વની અંદર આપણે વાત કરીએ કે હાલ દર 6 વ્યક્તિએ એક વ્યક્તિ કુપોષણથી પીડાય છે. તો મિત્રો આ વિશેષ સમસ્યા આનાથી શું હોઈ શકે? એટલે કે વ્યક્તિ કુપોષણથી પીડાય છે અને સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ 2016ની અંદર જ્યારે જાહેર કરવામાં આવ્યો, સંયુક્ત રાષ્ટ્રે એક અહેવાલ જાહેર કર્યો 2016ની અંદર, તો વિશ્વમાં 795 મિલિયન લોકો ભૂખમરાને કારણે પીડાય છે. એમાં આપણે ભારતના આંકડા જોઈએ, એમાંથી અડધા એશિયાની અંદર છે. એશિયાની અંદર અડધા લોકો છે એટલે કે 795 મિલિયન લોકોમાંથી એશિયા ખંડની અંદર 50% લોકો છે એ ભૂખમરાને કારણે પીડાય છે. અને ચોથા ભાગની જે વસ્તી છે આફ્રિકાના સહારાના જે રણ વિસ્તારોના પ્રદેશોની આસપાસ. અને વિશ્વની અંદર સૌથી વધારે ગરીબ દેશ હોય ને મિત્રો તો એ આફ્રિકાની અંદર છે. આફ્રિકાની અંદર કેટલા બધા લોકો રોજના ભૂખમરાને કારણે મૃત્યુ પામે છે. એક ડિસ્કવરીની અંદર ઘણા બધા નામીબિયા છે, જામ્બિયા છે,
મોઝામ્બિક છે, આવા ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ભૂખમરાના કારણે કેટલા લોકો રોજના મૃત્યુ પામે છે. એ ચોથા ભાગના એ સહારાના આફ્રિકાના રણ વિસ્તારની અંદર એ વસવાટ કરે છે. ભારતની અંદર જો આંકડો જોઈએ ને આપણે તો મિત્રો બહુ ચોંકાવનારો આંકડો છે. ભારતમાં 19.4 કરોડ લોકો ભૂખમરાને કારણે પીડાઈ રહ્યા છે. હવે દેશની વસ્તી મિત્રો તમે જો 19 કરોડ લોકો છે ભૂખમરાને કારણે પીડાય છે. 130 કરોડની વસ્તીમાંથી 19 કરોડ, હવે 19 કરોડ તો કેટલાક દેશોની પણ વસ્તી નથી, એનાથી વધારે આપણા દેશની અંદર ભૂખમરાને કારણે પીડાય છે. એ લોકો ભૂખમરાને કારણે પીડાય છે. અને વિશ્વ આખાની અંદર આપણે વાત કરીએ 2/3 વિશ્વના દેશોએ ભૂખમરાના નાબૂદી કરવાના લક્ષ્યાંકો સુધી પહોંચ્યા છે. 2/3 દેશો એવા છે વિશ્વમાં કે જે ભૂખમરાનો કઈ રીતે દૂર કરી શકાય એના લક્ષ્યાંકો સુધી માત્ર પહોંચ્યા છે, નાબૂદ થઈ નથી. નાબૂદ કરવાના પ્રયાસો કરી છે કે આ રીતે આપણે નાબૂદ કરી શકાય. તો આપણે પણ વિચાર જેવી બાબત છે મિત્રો આ, કે જે લોકોને અનાજ નથી મળતું, આનાથી વિશેષ સમસ્યા આપણે કઈ હોઈ શકે? તો આ વૈશ્વિક સમસ્યાની જ્યારે વાત કરતા હોય ત્યારે ભૂખમરો એક મોટી ગંભીર સમસ્યા છે. એક દારૂણ પરિસ્થિતિની અંદર જ્યારે વ્યક્તિ મુકાય છે ત્યારે એ કુપોષણને કારણે શરીરના જુદા જુદા અંગો છે એ દૂર. સરકારે કુપોષણ ચલાવવા માટેના ઘણા બધા કાર્યક્રમો આપે, પણ એ કાર્યક્રમો યોગ્ય વ્યક્તિ સુધી, છેવાડાના વિસ્તાર સુધી એ કાર્યક્રમો પહોંચવા જોઈએ કે જેના લાભાર્થીને, સાચા લાભાર્થીઓ આમાં બાકાત રહી જાય છે અને ખોટા લાભાર્થીઓ કુપોષણના કાર્યક્રમોથી એનો લાભ લઈ જાય છે. એટલે એ વાસ્તવિકતા પણ આપણે સમજવી જરૂરી છે. તો આટલી વાત મિત્રો રાખીએ. ભૂખમરો એટલે શું એના વિશે ચર્ચાઓ કરી. હું અપેક્ષા રાખું છું કે તમને આમાંથી ઘણી બધી માહિતી એ પ્રાપ્ત થઈ હશે. નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી પાઠને વિરામ આપું છું. સૌનો આભાર, ધન્યવાદ.